દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 35, ગઈ સાંજે પોતાના ઘરેથી નવા પ્લોટ વિસ્તારમાં આવેલા ઘર પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના ચોરા પાસે હનુમાન ડેરી નજીક ગોલાની લારી પાસે ઊભેલા હરેશ કોળીએ નશાની હાલતમાં અરવિંદભાઈને બોલાવી ગાળો આપી હતી. અરવિંદભાઈએ ગાળો આપવાની ના પાડતા હરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં પડેલા લાકડાના બટકાથી માથાના ભાગે જોરદાર ફટકો મારતા અરવિંદભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે અરવિંદભાઈને બેભાન હાલતમાં જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી હરેશ કોળી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. મૃતક અરવિંદભાઈ ખેતમજૂર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 2 બહેન અને 3 ભાઈમાં વસેટ હતા. તેમજ સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હત્યા બાદ આરોપી હરેશ કોળીએ જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ મૃતકના સગા સંબંધીઓ આવી જતાં હરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે મોડી રાત્રે વાડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ હરેશ કોળી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અગાઉ પણ અનેક લોકો સાથે ઝઘડા કરી મારામારી કરતો હતો. અરવિંદભાઈ સાથે પણ અગાઉ 2 વખત મારકૂટ કરી હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. कल शाम 20/5/2024 शाम को 6 बजे आटकोट पुलिस स्टेशन के विस्तार में जीवापुर गांव में हनुमान दाबिनी मंदिर के पास एक आदमी बेहोश हालत में पड़े हुए. बाद में 108 में उसको हॉस्पिटल लेके गया. उधर डॉक्टर ने उसका डेथ डिक्लेयर कर दिया. ये मरण जनार का नाम है अरविंद भाई लाखाभाई साटडिया. ये रहता है जीवापर गांव में, जसदन तालुका, राजकोट जिला. बाद में पुलिस का टेक्निकल और ह्यूमन इंटेलिजेंस द्वारा आरोपी को आइडेंटिफाई किया है. आरोपी का नाम हर्षद डाबी है. दोनों का बीच में शाम को बोलाचाली हुआ है. बाद में आरोपी ने एकदम इमोशनल में लाकड़ी से मरण जनार का सर पे मारा है. उसके बाद उसका डेथ हो गया है. अभी आरोपी को आइडेंटिफाई किया है पुलिस ने, आटकोट पुलिस ने उसको पकड़ा है और बाकी आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है. आरोपी जीवापर गांव में मिला है. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.